રાજુ નમો બુદ્ધાય જય ભીમ. અચાનક અને આ સમયે લાઈવ થવાનું સીધું ને ચોખ્ખું કારણ છે રાજુભાઈ સોલંકી. કેમ કે હું હમણાં મારી મેટરમાં પીડ્યો હતો એટલે હમણાં કંઈ ખબર નહોતી, પણ છેલ્લા 2 દિવસથી નત નવા વિડીયો જોઈ છે કે રાજુભાઈ સોલંકીએ સમાધાન કરી લીધું. ભારે કરી આ નથી કરવાની, અને એના કંઈક વિડીયો વાયરલ થયા. એમાં રાજુભાઈ કહેતા હતા કે ભાઈ હું કંટાળ્યો છું, ના થયું, બધે મારી માથે આમ કર્યું ને તેમ કર્યું. એટલે આપણને એવું થયું કે ચાલુ આપણે કોઈના રેકોર્ડિંગ વાયરલ કરવાની નથી. એટલે જો આ ભાઈ રાજુભાઈ સીધી જ મુલાકાતે, કોઈને દુઃખ જ ન લાગે. હોળી પાછો કંઈક તમે અડધું રેકોર્ડિંગ કાપી નાખ્યું હોય છે ને વહીવટ થઈ ગયો હોય છે ને ફલાણું થયું ને પૂછડું થયું ને, એના કરતાં સીધી વાત ન બકવાસ. હવે રાજુભાઈ હારે ચર્ચા કરતા રાજુભાઈએ મારી યારે ઘણી બધી ચર્ચા કરી, પણ મેં ટૂંકમાં થોડાક મુદ્દાઓ તૈયાર કર્યા. એમાં પહેલો મુદ્દો એવો છે કે રાજુભાઈ સોલંકીને રાજ્ય સરકાર પાસે કોણ લઈ ગયું હતું. જોકે જ્યારે એ ગાંધીનગર જવાના હતા ને એ પહેલાં મારી યારે ફોનમાં વાત થઈ હતી ને મને કીધું હતું કે હું તને ફોન કરી તું આવી જાય, પણ પછી આવ્યો નહીં ફોન. એટલે એમાં એવું હોય કે અમુક જગ્યાએ પછી આપણે ભેગા જાય તો એ દુઃખ હોય. પછી રાજુભાઈ સોલંકી ઉપર ગુસ્સીટોક થઈ ત્યારે માઇક પકડવાવાળા જે લોકો રહ્યા એ હાણા બધા ગાયબ થઈ ગયા હતા. અને એનો તો આજનો સાક્ષી હું છું. કેમ કે સાંજે રાજુભાઈને નિવેદનના બાને પોલીસ ઉપાડી ગઈ અને સવારે 9 વાગે મને જુનાગઢથી એક ફોન આવ્યો હતો કે અમે ન કહીને ત્યાં સુધી મહેરબાની કરીને એક શબ્દ બોલતો નહીં. એટલે જો એ કોઈ એમ કહેતા હોય કે ના ના નથી પડી, હજી રેકોર્ડિંગ પીડ્યું આવશે. રાજુભાઈ સોલંકી ઉપર ગુસ્સીટોક થઈ ત્યાર પછી કોણ લોકો તેને સુરત જેલમાં મળવા ગયા. અમે તો એકેય વાર નથી ગયા, પણ રાજુભાઈ મને એવું કીધું કે 1-2 નમૂના મળવા આવ્યા હતા, એના સ્વાર્થે આવ્યા હતા. ભાઈ સાચું ને? હાજ પાડે છે. એટલે રાજુભાઈ જેલમાં હોવા છતાં તેમના પરિવારને કોણ હેરાન કરતું અને કોણ એની સામે ફરિયાદ કરવા ગયું હતું, એમાં તો હું છાતી ઠોકીને કહી શકું કે એમાં આપણી સિવાય કોઈ ન હોય. કેમ કે હમણાં મારી માથે 2 ન કરાવી, એટલે આપણા જતે ત્યાં કાંઈ ન વધે. રાજુભાઈ છૂટ્યા ત્યારે તેને કોણ હેરાન કરતું? એ આપણો જ ભાઈ. કેમ કે આપણને ખબર છે કે આમાં નામાં આપણે લડી શકીએ, બાકી બીજે જાય તો બેઠક લાલ થાય. એટલે રાજુભાઈ સોલંકી તથા તેના પરિવાર પર જ્યારે ગુસ્સીટોક થઈ ત્યારે આ બધી બેઠેલા આગેવાનો સમાજની ચિંતાની વાતો કરનારા કેમ મૌન થઈ ગયા હતા? વાત એ સાચી છે. કેમ કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે રાજુભાઈ જેલમાંથી એવું કીધું છે કે કોઈ કાંઈ બોલતા નહીં. રાજુભાઈ એવું કીધું છે કોઈ કાંઈ બોલતા નહીં. સુરતની અંદર જ્યારે કસ્ટડિયલ ડેથ થયું હતું અને મેં એ કસ્ટડિયલ ડેથમાં ફરિયાદ દાખલ કરાવવા માટે જ્યારે આવ્યા હતા ત્યારે ન્યા બેઠેલા લોકો એવું કીધું હતું કાલે રાજુભાઈને દવાખાને લાવ્યા હતા. અને રાજુભાઈ એમ કહેતા હતા કે તમને સારું લાગે એ બોલો, પણ કોઈક કંઈક બોલો. તો આવી ગુમરાહ કરવાની વાતો કોણે કરી હતી કે ભાઈ રાજુભાઈ ના પાડી તમે કંઈ બોલતા નહીં એમ? આવા બધાને રાજુભાઈને તો હું કહું છું જાહેર કરવા જોઈએ, પણ ભાઈ અત્યારે હાવ કેમ કે સમાજ છે ને એ ગમે ત્યારે ગમે એની માથે દબદબાટી કરતો આવે અને સમાજને ખબર જ હોય. પણ ક્યારેક ક્યારેક એવું બને કે પીઆઈ સાહેબ છે ને ચેમ્બરમાં બેઠા હોય, બારે એના પરબારા વહીવટ થતા હોય, સાહેબને ન ખબર હોય. એમાં ઘણા એવા લોકો હતા કે જેણે ફૂલ મહેનત કરી. મને છેલ્લા 2-3 દિવસથી ફોન આવતા હતા, પણ મેં એવું વિચાર્યું હતું કે મારે કોઈને યાર ફોનમાં વાત નથી કરવી, મારે ડાયરેક્ટ જઈને મળવું. અને હું ડાયરેક્ટ એને અત્યારે એટલા માટે જ મળવા આવ્યો હતો કે ભાઈ હકીકતમાં તમે સમાધાન કર્યું છે, આ સમાધાન કર્યું જ છે, એ ફાઇનલ થઈ ગયું. પણ સમાધાન કરવા પાછળના આ બધા કારણો છે. કેમ કે આપણે જ્યારે ગોંડલની અંદર ભેગા થઈને ત્યારે મેં ગોંડલમાં કીધું હતું કેટલા કંઈક 42 ગામ હતા ને કેટલા ગામ છે? 82. ગોંડલ તાલુકાના 82 ગામ જ્યાં લોકોને ના પાડી દેવામાં આવી હતી કે તમે કોઈ આવતા નહીં. આખા ગોંડલની અંદર અમને કંઈ પાણી નહોતું મળતું. ત્યારે મેં કીધું હતું કે અમે તો સંઘર્ષ કરવાના આદી છીએ, એક દિવસ પાણી નહીં પી નહીં મરી જાય, અને હજી આપણે સંઘર્ષ કરવા બેઠા જ છીએ. પણ ત્યાર પછી જે જુનાગઢથી ગોંડલ સુધીની રેલીમાં ધબધબાટીયું બોલી અને રાજુભાઈને જ્યારે ગુજસીટોકમાં લઈ જવામાં આવ્યા પછી આગેવાનો કોને ખબર કહેળ જ ઉજી નહીં. અને પછી ઓલા ગામ કેવું ધણતુલિયા ન્યાયિક મિટિંગ થઈ
અને એ મિટિંગ જુનાગઢ જિલ્લાના આગેવાનો માટેની હતી, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. અને એમાં મુદ્દો એવો હતો કે હવે આ રાજુભાઈ જેલમાં છે તો એનું શું કરવું, કેવી રીતે એને બહાર કાઢવા, આનો એક એજન્ડા તૈયાર કરવો અને એની એક કમિટી બનાવી અને આની ઉપર કામ કરવું. ભાઈ સાચી વાત? પણ હું ત્યાં ગયો અમારા સાથી મિત્રો સાથે, અને જ્યારે એ બધી ચર્ચાઓ ચાલુ થઈ તો રાજુભાઈને છોડાવવાના, રાજુભાઈ જેલમાં હું કામ ગયા, રાજુભાઈ માટે હવે હું કરવું, એને બધે પડતું મૂકી દીધું એક બાજુ. અને વાત થઈ કે ભાઈ હું રાજીનામું આપું છું, આપણે આમાં નહીં રમતા, બીજો પ્રમુખ નિમો, ઓલું કરો પેલું કરો. પણ હકીકતમાં જેની આટલું ભેગા થયા હતા એ મેળ જ ના આવ્યો. અને છેવટે મને નહોતા બોલવા દેતા, એ કે તમે બહારથી આવ્યો છો, બોલો લ્યો. દુઃખ એ વાતનું છે કે તમે પરંગણાવાદ અને જિલ્લાવાદ ને આ બધા કરી અને બે જણ પછી જગ ફટતી હે તો ખેરાત બટતી હે. હમણાં હું ભેસાણમાં આવ્યો તો ત્યારે મારા સાથી મિત્ર ભરત કાતરિયાને 4-5 જણે ફોન કરીને કીધું કે તમારે અમને પૂછીને આવવું જોઈએ. તો આપણે કઈ બોર્ડર જ મારી નથી કે આ આગેવાનનો આટલો એરિયો છે ને આ આગેવાનનો એટલો એરિયો છે, આપણે કઈ કુતરાની બોર્ડર જ કરી નથી કે આ ઓલી ગલીમાં જાય તો પછી વીખી નાખે. એટલે રાજુભાઈએ જે કઈ સમાધાન કર્યું છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ, એવું મારું માનવું છે. પછી જો તમારી પાસે કઈ એવા પુરાવા હોય, આ રાજુભાઈ આમાં બેઠા છે, હજી એક વાર દેખાડ દો, આ રહ્યા. તમારી પાસે કોઈ એવા પુરાવા હોય ને તમને એમ લાગે કે આ મને દો અને સત્ય હશે તો આપણે એ સમાજની વચ્ચે મૂકી દેવું. મને કે રાજુભાઈ બીક લાગતી નથી કે નથી બીજા કોઈને લાગતી, બરાબર. પણ અત્યારે જે તમે ચાલુ કર્યું છે ને, રાજુભાઈ સમાધાન કરી જ લીધું. આમ મિટિંગ કરવી ને ઓલી મિટિંગ, આ વ્યવન બાપા બધા ભેગા મળીને વાત કરી લઈ, વાત થઈ જાય પૂરી. કોને ક્યાં દુખાવો છે ખબર પડી જાય. અને મને નથી ખબર, મેં રાજુભાઈને પૂછ્યું, રાજુભાઈ એમ કહે છે આપણે એક કઈ રૂપિયો લીધો નથી. અને હું અત્યારે એમ કહું છું કે ભાઈ એવું કે છે 1 રૂપિયો નથી લીધો એને કઈ ભાગ જોતો હોય તો આવો, પુરાવા હોય તો લેતા આવજો, આપણે ભાગ લઈ લેવું. રેડી ભાઈ? બરાબર છે. આનથી ચોખ્ખી વાત કરતા મને નથી આવડતું, એટલે કોઈ પાસે પુરાવા હોય તો લેતા આવજો, બાકી ખોટા ધૂણતા નહીં. કેમ કે આમાં બરડામાં હાકળ પડે ને ત્યારે ખબર પડે હોય બાપા આ નથી કરવાની. હા, જય ભીમ.